ચેનલમાં આપનું મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજનું મોર્નિંગનું રૂટિન શું છે હું તમને જણાવીશ થોડીક વારમાં. તો આ હતો મારો સવારનો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 9:45. તો હમણાં જ કામવાળા માસીનો ફોન આવ્યો કે એ આવવાના નથી. તો અત્યારે બધું કામ જાતે કરવાનું છે. તો રૂમમાં ચાદર પાથરવાની છે, તો હું હમણાં ફટાફટ રૂમમાં ચાદર પાથરીશ. હોલમાં ને બધે ચાપટ ચૂપટ થઈ ગયું છે અને તો લાઇટ નહોતી ને લાઇટ બી હમણાં આવી છે. તો ચાપટ ચૂપટ ને બધું હોલમાં ને બધે થઈ ગયું છે. હવે હું બધે કચરા વાળું છું. કપડાં મશીનમાં ધોવામાં નાખી દીધા છે અને ચા પાણીના વાસણ જે બાકી છે એ હવે હું કરીશ. તો હવે આજનું શેડ્યુલ શું છે હું તમને થોડીક વારમાં જણાવીશ. તો ફ્રેન્ડ્સ, કચરા વાળી નાખ્યા છે, કચરા પોતું થઈ ગયું છે, કપડાં બી સુકવી દીધા છે, ચા પાણીના વાસણ 2-3 બાકી છે. હું ઘરમાં થોડીક વાર રહી ઘસી નાખીશ ને બપોરે એક સાથે તરબૂચ એક સાથે વાસણ ઘસી નાખીશ અને દાળ ભાતનું કુકર મૂકી થઈ ગયું છે અને રોટલીનો લોટ બાંધ્યો છે. આજે હું મારી માટે બનાવવાની છું પનીરનું શાક, કેમ કે કેટલાય દિવસથી ખાવાનું મન થયું હતું તો મેળ નહોતો આવતો અને પપ્પા અને દિવસ માટે બનાવીશ દાણાનું શાક. તો એ બે માટે દાણાનું શાક અને મારી અને ધ્યાન માટે હું બનાવીશ પનીરનું શાક. તો મળીએ થોડીક વારમાં. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 6:45 અને હું અને ધ્યાન અમે 2 જણા જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં ભવનાથ. તો હું તમને બતાવીશ કે અત્યારે ભવનાથના મેળામાંની તૈયારી કેવી અત્યારે ચાલે છે. તો હું તમને બતાવીશ કે ભવનાથના મેળાની તૈયારી કેવી ચાલે છે અને હું અને ધ્યાન જઈ રહ્યા છે ભવનાથ. તો મળીએ થોડીક વારમાં. અને આજનું તો મેં ભવનાથ આવી ગયા હતા અને ગાયત્રી મંદિરના બાજુમાં વાઘેશ્વરી માતાનું મંદિરનું ગ્રાઉન્ડ છે. તો ત્યાં રાઇડ્સ હતી, ખાલી આ એક બલૂનવાળું હતું અને એક આ ટ્રેન હતી. તો પછી ધ્યાન કે મમ્મા બેસવું છે, તો પછી હું અને ધ્યાન બે અમે ટ્રેનમાં બેઠા. તો ખાસા ટાઈમ પછી રાઇડ્સ ચાલુ થઈ હતી. તો પછી ભવનાથનો મેળો ચાલુ થવાનો હતો એટલે કદાચ ચાલુ કરી હશે. તો બસ પછી ટ્રેનમાં બેઠા, પછી હું અને ધ્યાન પછી ભવનાથ તળેટીએ ગયા હતા. તો આ ધીરે ધીરે બધી જો ગોઠવવા બેસી ગયા જે લોકો બધી વસ્તુ રમકડાને બધું વેચતા હોય, તો એ લોકો બધા આવીને બેસી ગયા હતા પોતપોતાની જગ્યા લઈને. પછી મેળો જેમ નજીક આવે એમ એ લોકો વેચવાવાળાને કંઈ જગ્યા ના મળે એટલે પછી એ લોકો જ્યાં મળે ત્યાં જગ્યા મળે ત્યાં એ લોકો પોતાનો સ્ટોલ રાખી બનાવતા હતા. અને પછી ભવનાથ તળેટી આવ્યા તો જો અમુક જગ્યાએ આ અખાડા બની ગયા હતા અને આ ધૂણીને બધું ચાલુ રાખે ધૂણીને. અને બધા જો અહીંયા ચૂલા ઉપર રાંધી શકે એવી રીતના અખાડા રાખ્યા હતા. અને પછી અમુક બાવા સાધુ બી આવી ગયા હતા. તો પછી અમે અહીંયા તળેટી દર્શન કરવા તો ન જઈ શક્યા અંદર મંદિરમાં, કેમ કે ટ્રાફિક જ ખૂબ હતો અને રવિવાર હતો એટલે ટ્રાફિક બહુ વધી ગયો હતો. તો પછી અમે લોકો બહારથી જ દર્શન કરીને પછી હું અને ધ્યાન બેવ ઘરે આવી ગયા હતા. તો જો અત્યારે શિવરાત્રિના મેળાની તૈયારી બી થઈ રહી છે અને ટ્રાફિક બી ફૂલ છે. અને હું ને ધ્યાન 2 જણા બહારથી દર્શન કરીને ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને અહીંયાથી જ અખાડા બધા શરૂ થાય છે મંદિરના બહારથી. તો શિવરાત્રિ ટાઈમે એટલે કે 11 તારીખથી મેળો શરૂ થાય છે. તો અમે 11 તારીખે અમે અહીંયા મેળામાં આવીશું. તો હું તમને બતાવીશ કે ફૂલ કેવો માહોલ છે. અને અમુક જો બાવા સાધુ બી આવી ગયા હતા. અને અહીંથી બધેથી સીધું અંદર જઈએ ને ત્યાં સુધી છેક સુધી બાવા સાધુ પોતાના અખાડા લઈને બેઠા હોય છે.
તો હું તમને શિવરાત્રિની ટાઈમે હું તમને બતાવીશ માહોલ એનો. ઘરે આવીને હું અને ધ્યાન અહીંયા ઢોસા મિક્સમાં આવ્યા હતા ઢોસા ખાવા માટે, પણ ત્યાં બી ટ્રાફિક હતો એટલે પછી પાર્સલ લઈને અમે બંને જણા ઘરે આવી ગયા હતા. અને આમના ઢોસા એકદમ ટેસ્ટી હોય છે એટલે ધ્યાનને બહુ ભાવે, એટલે પછી અમે લોકો આમના ત્યાંથી જ ઢોસા ખાઈએ છીએ અને એકદમ ખાવામાં એકદમ હેલ્ધી અને મસ્ત હતા. જમી કરીને પછી ફ્રી થયો ધ્યાન, અને હોમવર્ક બી હતું નહીં એટલું બધું, એટલે પછી ધ્યાન અહીંયા બાજુમાં દાદીને ત્યાં રમવા આવી ગયો હતો. તો દાદાને બી મજા આવે તો પછી ધ્યાન ક્લેથી રમતો હતો, અને પછી દાદા એ મોબાઈલ જોતા હતા અને માસી બી ટીવી જોતા હતા, અને ભાઈ એમને એની મેળે રમતો તો એને અહીંયા આવીને બહુ મજા આવે. તો ફ્રેન્ડ્સ, તમને આ બ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.